100 કરોડનો મનરેગામાં મંત્રીશ્રીના મળતિયાનો ભ્રષ્ટાચાર। આજે દેવગઢ બારિયા ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ લીધીકુવા ગામ, ઢેલાણા ગામ અને નાડાતોડ ગામસ્થળ ખાતે મનરેગાના કામો ફક્ત કાગળ પર થયા, કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર કરી સ્થળ સાઇટની વિઝિટ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે અંદાજે રૂ 100 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મુદ્દો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી। 1. ડો. પ્રભાબેન તાવિયાડ પૂર્વ સંસદ સભ્ય। 2. શ્રી ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય। 3. શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા પૂર્વ ધારાસભ્ય। 4. શ્રી નરેન્દ્ર રાવત પ્રદેશ પ્રવક્તા। ઉક્ત પ્રતિનિધિ મંડળ સાથે જિલ્લા પ્રમુખ દેવગઢ બારિયા કોંગી પ્રમુખ શ્રી વીરસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ દીપક ગોસ્વામી, કા પ્રમુખ રાજેશ રાવલ, ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના વાઇસ ચેરમેન અનુજ નગરશેઠ વગેરે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલને અહેવાલ સુપ્રત કરશે। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા।